मेहनत से सींच के मिट्टी को खेतों के नाम जवानी लिखी, खलिहानों में रौनक भर कर किसान ने अपनी कहानी लिखी। एक डोर है वो कुर्बानी की, उम्मीद उन्हीं से रोशन है, अरनी वाले से रिश्ता उसका, घर में उसी से पोषण है। મને બરાબર યાદ છે દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે વિધાનસભાની અંદર કહેતા હતા કે હું નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડીશ, ત્યારે કોંગ્રેસના મિત્રો એવું કહેતા હતા, મોદી સાહેબ આ સપના બતાવવાનું બંધ કરો, આ દિવસે સપના બતાવવાનું બંધ કરો। ત્યારે મોદી સાહેબે કીધું મને દિવસના આંખ ખુલ્લી રાખીને સપના જોવાની આદત છે। આજે તમે સૌ જોયો છે ને કે મોદી સાહેબે ગુજરાતની જનતા માટે સપના પૂરા કર્યા, નર્મદાનું પાણી છેક કચ્છ સુધી પહોંચાડ્યું। કારણ કે ખેડૂતની વ્યથા એ ખેડૂતે સમજી શકતો હોય, અને હું પણ એક ખેડૂતનો દીકરો છું। પરવળના વેલા પણ ચડાવે છે અને કેળાની લૂમ પણ કાપી છે।